હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા એક વ્લોગમાં. તો અત્યારે ટાઈમ જોઈએ તો 11:25 થઈ ગઈ છે. તો આજે સવારનું આપણે વ્લોગમાં બતાવ્યું નથી, કારણ કે ધીરે ધીરે આપણે બધું કવર કરીશું. તો સવાર આપણી કેવી હતી તમને બધાને બતાવી મેં. મારી બેનને વગર કારણનું હસવું આવી રહ્યું છે અત્યારે તો. તમારા ઘરમાં જો આવું કોઈ હોય હસવા વાળું તો કહેજો. ફૂલ ઓન મસ્તી ભાઈ. હવે ગાઈસ મારા ઉપર બ્લેમ આવે છે કે મેં કર્યું, પણ મેં શું કર્યું? ગાઈસ અત્યારે 12:30 થઈ ગયા છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારે. તો જમવામાં છે ખીચડી છે, કઢી છે, પછી વાલોડ રીંગણનું શાક છે, રોટલી છે, અથાણું છે, જોડે દૂધ છે. મારા મમ્મીને બોલવાનો બહુ શોખ છે, પણ જ્યારે કેમેરો આમ કરું છું તો કંઈ બોલતા નથી. લો બોલો. બસ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા જમી લઈએ હવે. હું બોલતો હું ત્યારે જ બોલવા જોઈએ છે બધાને, પણ જ્યારે કેમેરો કરું ત્યારે કોઈ બોલતું નથી. તો ગાઈસ, જોતા જોતા આપણા 4 વ્લોગ પૂરા થઈ ગયા છે. આ 5મો વ્લોગ ઉતરી રહ્યો છે, જે તમે કાલે જોશો. તો મારી બેનને પૂછીએ કે 5મા વ્લોગ વિશે શું કહેવા માંગે છે. શું કહીશ? આવી રીતે વ્લોગ્સ બનાવતા રહો, ખૂબ તરક્કી કરો અને નવા નવા કોન્ટેન્ટ શોધો, વિચારો. બસ ધીમે ધીમે આગળ વધી જવાય આવી રીતે કરતાં કરતાં. ઓકે, તો હવે નવા નવા કન્ટેન્ટ આપણે નાખતા રહીશું. આગળ તમે સપોર્ટ કરતા રહેજો. મને ખબર છે કે અત્યારે તમે બધા બોર થતા હશો વ્લોગ જોઈને, પણ આગળ તમે સપોર્ટ કરતા રહેશો તો આપણે કંઈક નવું કરતા રહીશું. તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તો ગાઈસ, અત્યારે તો હું નીકળી ગયો છું મારી મોટી બહેનના ઘેર ફ્રૂટ આપવા માટે મારી ભાણીઓને. તો મેં ફોન કરીને કાવ્યા અને સાનવીને બોલાયા છે. તો એ બંનેને આપણે મળીશું, તો બંને જોડે થોડી ઘણી વાતચીત કરીશું. અત્યારે તો ભાઈ અમદાવાદમાં ટ્રાફિક ઓછો છે, પણ સાંજ પડતા જ અમદાવાદમાં ફૂલ ટ્રાફિક થઈ જાય છે. તો અમદાવાદનો ટ્રાફિક એટલે ભાઈ બોસ અમદાવાદનો ટ્રાફિક. તમને અમદાવાદનો ટ્રાફિક બી બતાવીશ આગળ જઈના બ્લોગમાં. તો ગાઈસ, સાનવી આવી ગઈ છે અહીંયા, તો તમે જોઈ જશે એને. અરે કાવ્યા, જે આગળના બ્લોગમાં મસ્તી કરતા વાયરલ થઈ ગઈ છે ખૂબ જ. શું કહેશો સાનુ? ફ્રૂટ ખાવાના છે કે નહીં ખાવાના? ખાવાના? કયા ફ્રૂટ ખાઈશ? હે? લાલ ફ્રૂટ ખાઈશ? સ્કૂલે જઈને આવી કે બહાર જવાનું? જઈને આવી તું? તો બંને જણ એક સ્કૂલે જઈને આવી અને એક સ્કૂલે જવાની તૈયારી કરે છે. સો ગાઈસ, હું અને મારા મમ્મી અત્યારે ટફન નખાવા આવ્યા છીએ. મોબાઈલનો ટફન નખાવા માટે, જે 2 દિવસ પહેલાં તૂટી ગયો હતો. તો હવે ટફન નખાઈ દઈએ. શું કહો છો? હા, ટફન તૂટી ગયું છે, ટફન નખાઈ દઈએ. તો આપણા ઓળખીતાની જ છે દુકાન, તો તમને બતાવીએ. જો તમે અમદાવાદમાં હોય તો શ્યામલ એરિયામાં છે એ દુકાન. ગણેશ ગૃહ ઉદ્યોગની સામે છે એડ્રેસ એનું. તો તમને દુકાન બતાવીએ. પછી આપણા હિતેશભાઈ જે અમારી સોસાયટીમાં જ રહે છે જોડે જોડે, તો એમની દુકાન છે આ રહી, જોઈ શકો છો તમે. હરિઓમ મોબાઈલ્સ. હરિઓમ મોબાઈલ્સ સર્વિસ ને બધું એક નંબર હોય છે. તો શ્યામલ જોડે જ આવેલી છે, તો ફોલો કરતા રહેજો અને શ્યામલ તરફ આવો તો દુકાનમાં વિઝિટ જરૂર કરજો. સો ગાઈસ, અત્યારે આરતી થઈ ગઈ છે, દીવાબત્તી કરી દીધી છે. સવારે પપ્પા કરે છે, સાંજે હું કરું છું. તો જોઈ લો તમે, ભગવાનનો દીવો આપણે કરી દીધો છે, બરાબર. તો અત્યારે હવે મારી બેન જમવાનું બનાવી રહી છે. તો શું જમવાનું બનાવી રહી છે આપણે એને પૂછીએ. શું બનાવે છે? બટાકાનું શાક, રોટલી અને રસ. અને આના ગાલે વ્હાઈટ લોટ લાગી ગયો છે. મારી બેન ઓછું જમવાનું બનાવે છે, કારણ કે એને જોર આવે છે. કોઈક દિવસ મનથી બનાવે, કોઈક દિવસ મનથી નથી બનાવતી. તો હવે જોઈએ આજની રસોઈ કેવી બનાવે છે.
આમ તો દરરોજ સાંજે તો નણંદ ભાભી બનાવતા હોય છે, કેટલા પણ દિવસ હવે ભાભી તો છે નહીં, એટલે કે મારી વાઈફ તો છે નહીં. કેટલા દિવસ તો હવે કેટલા દિવસ તમે ખાવાનું જોઈએ હવે. કાલ તો આ બનાવ્યું જ નહોતું ખાવાનું. તો બનાવ્યું હતું મેં કઢી ખીચડી બનાવી હતી. કોણ નથી બનાવી? પૂછી જો કઢી ને. ખીચડી બનાવી હતી. સવારે ખીચડી તે બરોબર. હું ખાધી તો કાલે બહાર હતો, અને એ વ્લોગ જો તમે કાલવાળો વ્લોગ, એનિવર્સરી વાળો વ્લોગ ના જોયો તો જરૂરથી જોજો, મજા આવશે. બાકી આ લોકોએ કાલે કઢી ખીચડી ખાધી હતી, મને કોઈ આઈડિયા નથી. અને ભાખરી પણ હતી, એ પછી મમ્મી બનાવી. ભાખરી બી હતી. ઓકે, તો બસ અત્યારે જમવાનું બનાવીને રેડી થઈ જાય. પછી જોઈએ જમવાનું કેવું છે કેવું નહીં. તો એ જાણવું હોય તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોજો. તો અત્યારે પપ્પા ઓફિસથી આવી ગયા છે. તો બપોરે જે સવાલ મેં મારી બેનને પૂછ્યો હતો કે આજે આપણો 5મો વ્લોગ છે, જોતાં જોતાં 4 વ્લોગ પતી ગયા, તો 5મો વ્લોગ છે. તો 5મા વ્લોગ વિશે શું કહેવા માંગશો? આવા નવા બ્લોગ બનાવો, નામ કમાઓ અને આગળ આવો. સારો રિસ્પોન્સ મળે પબ્લિકનો તમને. સાચી વાત છે. તો મમ્મીને બી પૂછી લઈએ કે 5મો વ્લોગ આપણો ઉતરે છે, તો શું કહેવા માંગશે મમ્મી? શું બોલું? મન તો 5મા વ્લોગ વિશે શું કહેશો એમ તમે? સારા બ્લોગ બનાવો, આગળ આવો અને સબસ્ક્રાઇબ કરતા રહો. ઓકે, સબસ્ક્રાઈબ કરો એવું કહે છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો. બટાકાનું શાક બનાવ્યું છે. તો હવે પૂછીએ કેવું બનાવ્યું છે શાક પ્રિયલે. સાચા રિવ્યુ આવજો, સાચા રિવ્યુ. મમ્મી તમને કેવું લાગ્યું? દિલ ખુશી શાક બનાવ્યું છે ને? સારું શાક છે. તો ગાઈસ સારું શાક બનાવ્યું છે, એવા રિવ્યુ આવ્યા છે. આ સાંજનો તો હવે ખાઈએ છીએ. બરોબર, જમવાનું છે આટલું. કેરીનો રસ છે, અથાણું છે, ભજીયા છે. તો બસ આ જ છે. વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને જરૂરથી સપોર્ટ કરજો. તો મળીએ બીજા કોઈ નવા કોઈ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં.